બાળકો હતા, થોડોક ઝઘડો કર્યો, બાપુ થોડાક મારે તો મને બાપુની એટલી બીક તે દિવસથી ભરાઈ ગઈ ને કે હું કોઈ દિવસે ને બાપુની આગળ કદાચ જ આવતો હોય, બાકી નહીં આવું. બાપુનો થેન્ક યુ મને સ્પીચ બોલવા માટે કહ્યું. તમને લાગતું હશે કે હું શું બોલીશ. પહેલા શરૂઆત કરું છું મહિપતસિંહ બાપુના નામથી. તો મહિપતસિંહ બાપુની જય. શું બોલીશ, શું કહીશ મને કંઈ ખબર નથી, પણ બાપુ વિશે આજે કંઈક તો બોલીશ. કેમ કે બાપુ તમારા માટે મારા માટે ખૂબ જ મોટું કામ કર્યા છે ને કદાચ હું કહું તો આ કોઈ કરી શકે નહીં. કેમ કે હી ઇઝ ધ માય હીરો. સોરી સર, ઇંગ્લિશ આવડે નથી. બાપુ મેં ગમે ત્યારે હું નાનો હતો ત્યારથી સ્પીચ બોલું છું. ગમે ત્યાં આટલા બધા લોકો મને સ્પીચ બોલવામાં જરાય પેલું થતું નથી કે થતરાવતું એ ગમે તે હોય. પણ આજે ઘણા સમય પછી આટલા બધા લોકોમાં હું બોલું છું ને એટલે આ બધા હસી ગયા એટલે હવે હું ચૂપ નહીં રહેવાનો. પણ બાપુ કીધું કે બસ 2 મિનિટ, તો હવે થોડું કહું ખરો કે બાપુ કીધું કે બસ તમારી સક્સેસ જોઈએ છે. તો આમાંથી કેટલા પણ છે, જેટલા પણ બાળકો હોય, કોણ સક્સેસ આપશે? કોઈ હાથ ઊંચો કરશે? બાપુ કહે છે બધા સક્સેસ છે. કેમ કે આપણા બધાના હાથ પર બાપુનો હાથ છે અને બાપુનો હાથ એટલે ભગવાનનો હાથ. માની લેજો. કેમ કે બાપુ ઇઝ ગ્રેટ. હું સંકુલ 2 માં રહું છું. બાપુ ગમે ત્યારે સંકુલ 2 માં આવે ને કદાચ મેં એમની આગળ હોય, બાકી રૂમમાં જ હોય. કેમ કે બાપુથી થોડી મને બીક લાગે છે. કેમ કે બાપુ તો નહીં પણ બાપુને જે નીચા લેવલના લોકો એટલે બાપુનો જે સ્ટાફ છે ને એમાંથી પણ થોડી બીક લાગે છે. કેમ કે મારે હું પહેલા જ આવ્યો હતો, 1 વર્ષ મારું થઈ ગયું છે અને આ બીજું વર્ષ. 1 વર્ષ પહેલા હું પહેલા દિવસ આવ્યો ને તો થોડાક 2 બાળકો હતા, થોડોક ઝઘડો કર્યો, બાપુ થોડાક મારે તો મને બાપુની એટલી બીક તે દિવસથી ભરાઈ ગઈ ને કે હું કોઈ દિવસે ને બાપુની આગળ કદાચ જ આવતો હોય, બાકી નહીં આવું. અને શું બાપુ આટલું કર્યા છે અને આપણે સક્સેસફુલ આપવાનું છે, આપણે સક્સેસ થવાનું છે. ગમે તે થાય આપણા મનમાં વિચાર લેવાનું છે, આપણે કરવાનું જ છે. અહીં ઘણા બધા બાળકો બોલ્યા, હું નાનપણથી બોલું છું અને મને ગમે તે કોઈ પણ બાળક બોલવા ઊભું થાય અને મનમાં એ ઈચ્છા જાગી જાય કે મારે પણ કંઈક કહેવું છે. અને બાપુની સ્પીચ એટલી જોરદાર છે કે એમની સ્પીચ સાંભળીને મને મનમાં કંઈક, દિલમાં કંઈક થઈ જાય છે, એવી ફિલિંગ આવે છે કે મારે કંઈક કરવું છે. તો પહેલા તો બાપુને મારે કહેવું છે હેપી બર્થડે. થેન્ક યુ. ઓલવેઝ આશીર્વાદ છે. તો વ્યાયામનું ટીચર બનું બધાના હાથ ઊંચા કરવા. સો કાર્યક્રમ સ્ટાર્ટ કરીએ.